નમસ્કાર મિત્રો. દેવાયત ખવડ રાજુ કરપડાની જગ્યા લેશે? ચોટીલાના રાજકારણમાં ગરમાવો. શું નવાજૂની થઈ શકે છે? દેવાયત ખવડ તેના રાજકારણની શરૂઆત આમ આદમી પાર્ટી સાથે કરશે? દેવાયત ખવડની રાજકીય શરૂઆત શું હવે થઈ શકે છે? અનેક સવાલો એટલે કારણ કે દેવાયત ખવડ એ ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેને મળ્યા છે. તમે બાજુમાં જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યો આજ સવારના જ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે, ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો એટલે વાયરલ નથી થઈ રહ્યો કારણ કે આમાં ઈસુદાન ગઢવી છે. આ વિડીયો એટલે વાયરલ થઈ રહ્યો છે કારણ કે લોક સાહિત્યના કલાકાર દેવાયત ખવડ એ ઈસુદાન ગઢવીને મળી રહ્યા છે. તર્ક વિતર્ક એ કે દેવાયત ખવડની જે તાલાળાવાળી બબાલ હતી એમાં દેવાયત ખવડનો હાથ સાબિત થવો અને ત્યાંથી જ તેમના મામા રામપુ કરપડા છે તેમને એક વાત કહી હતી ને તેના વાતમાંથી એવું કહ્યું હતું કે દેવાયત ખવડ રાજકીય રીતે એક્ટિવ થશે. તો હવે આમાં સવાલ એ કે શું દેવાયત ખવડ છે એ રાજુ કરપડાની જગ્યા લેશે? દેવાયત ખવડ તેના રાજકીય કરિયરની, તેના રાજકીય કહેવાય કે સફરની શરૂઆત આમ આદમી પાર્ટી સાથેથી કરશે. 2027માં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તેમજ રાજુ કરપડા એટલે કારણ કે એ બંને મામા ભાઈઓ થાય છે અને તેમજ જોવા જઈએ તો દેવાયત ખવડનું રહેઠાણ પર દુધઈ છે, સુરેન્દ્રનગરનું દુધઈ, અને તેમજ એને ચોટીલાથી ટિકિટ આમ આદમી પાર્ટીમાંથી મળી શકે તેવી શક્યતાઓ છે. રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એટલે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાંથી ચોટીલા માટે કોઈ જ ચહેરો નથી. આમ આદમી પાર્ટીને ચોટીલામાંથી કોણ રિપ્રેઝેન્ટ કરશે? રાજુ કરપડા હતા ત્યાં સુધી તો ચોટીલાનો એક ચહેરો હતો, પરંતુ હવે શું એની જગ્યાએ દેવાયત ખવડ આવી શકશે? એ લોકો મળ્યા છે, શું વાત થઈ છે તો આપણને ખબર નથી, પરંતુ આ એટલે ચર્ચામાં ખૂબ છે કારણ કે દેવાયત ખવડના મામાએ એક સમય પર જ્યારે આ તાલાળાની બબાલ થઈ હતી ત્યારે કહ્યું હતું કે દેવાયત ખવડ છે એ રાજકીય રીતે એક્ટિવ થશે. અને શું આ એના રાજકીય કરિયરની શરૂઆત અહીંયાથી હોઈ શકે છે? તમે જુઓ, રાજુ કરપડાનું રાજીનામું, 1 મહિનાનો ગેપ, અને ત્યારબાદ દેવાયત ખવડનું ઈસુદાન ગઢવીને મળવું કે ઈસુદાન ગઢવીનું દેવાયત ખવડને મળવું, આ બધી જ ઘટનાઓ બંધ બેસતી થઈ રહી છે. અને તેમજ હવે દેવાયત ખવડના ચાન્સીસ કેટલા આમ આદમી પાર્ટીમાં જોડાવાની તેને લઈને વાત કરીએ તો દેવાયત ખવડને પણ રાજકીય રીતે એક્ટિવ તો થવાનું જ છે, એને થવું પણ છે કારણ કે તેના પરિવારમાંથી પણ કહ્યું છે, તેમના મામાએ પણ એક સમયે કહ્યું હતું અને દેવાયત ખવડની પણ કહેવાય કે મંજૂરી હતી જ, તેમને પણ રાજકીય રીતે એક્ટિવ તો થવું હતું, પરંતુ તેમને મોકો ન મળ્યો, તે થયા નહીં એ સમય દરમિયાન. એ બધી જ વાતને હાલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાંથી ચોટીલાનો ચહેરો બની શકે એવા દેવાયત ખવડની ચર્ચા વેગવાન બની છે. ચોટીલા એટલે કારણ કે તેનું રહેઠાણ પણ છે ને ત્યાંથી સુરેન્દ્રનગરમાં દુધઈમાં રહે છે, સુરેન્દ્રનગરના દુધઈમાં, એટલે ચોટીલાની ટિકિટ તેમને આમ આદમી પાર્ટીમાંથી મળી શકે તેવી શક્યતાઓ છે. 2027ની ચૂંટણી નજીક રાજુ કરપડાનું રાજીનામું એટલે આમ આદમી પાર્ટીમાં ડેન્ટ હતો, ખાડો જ હતો, એને બુરવાનો પ્રયત્ન શું ઈસુદાન ગઢવી દેવાયત ખવડને લાવીને કરી રહ્યા છે, કરશે? એ સવાલ અહીંયા છે. આવનારા સમયમાં જો દેવાયત ખવડ જોડાય, એ તો જોડાય ન જોડાય એનો પ્રશ્ન છે, એમનો કહેવાય કે નિર્ણય છે, પણ આ તો એક ચર્ચા જે વેગવાન બની છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ કે જો દેવાયત ખવડ આમ આદમી પાર્ટીમાંથી એક્ટિવ થાય તો ચોટીલાની ટિકિટ તેમને ત્યાંથી મળે તેવી શક્યતાઓ ખરી અને ત્યાંથી તે જીતે
એવી પણ શક્યતાઓની કહેવાય કે આશાઓ હોઈ શકે છે, કારણ કે ચોટીલામાં જોવા જઈએ તો રાજુ કરપડાનું ગઢ છે. રાજુ કરપડા ખેડૂતો માટે ખૂબ લડ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતો અને જેમાં એમાં પણ આજે બોટાદ કડદાકાંડ થઈ ગયો ત્યારબાદ તો જોવા જાય તો રાજુ કરપડા એક કિસાનો માટે મસીહા બની ગયા છે. અને એ એક સ્વાભાવિક વસ્તુ છે. કોઈની માટે તમે લડો, કોઈના પ્રશ્નો તમે ઉપાડો, સરકાર સમક્ષ રજૂ કરો, તેમને ન્યાય મળે તેની માટે તમે લડત લડો, એટલે એક ખૂબ સ્વાભાવિક વસ્તુ થઈ છે કે લોકો તમને એ વર્ગના મસીહા માને, લોકો તમને એ ઇજ્જત આપે. અને તેમજ રાજુ કરપડાને પણ એ મળ્યું છે. કિસાન ટેગ એમનેમ નથી મળ્યો તેમને એટલું કામ કર્યું છે એટલે મળ્યું છે. પરંતુ જ્યારે આ ટેગ મળ્યો તે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી હતા અને એમાંથી ચોટીલાને રિપ્રેઝેન્ટ કરતો ચહેરો હતો. એ નીકળા ડેન્ટ અને દેવાયત ખવડ વાત અટકે છે. હવે જોવું રહ્યું કે દેવાયત ખવડ શું ફેસલો લે છે. ચર્ચાઓ તો અનેક વેગવાન થઈ છે અને સવાલો પણ અનેક છે, પરંતુ આ જવાબ તો ખાલી ને ખાલી દેવાયત ખવડ આપશે, કારણ કે આપણે વાત શું થઈ હતી એ આપણને તમને મને ખબર નથી. ચર્ચાનો કેન્દ્ર હતો, વાત કરવામાં આવી છે, મળ્યા છે અને તેમજ આ રાજુ કરપડાથી પણ લાગતું હતું. એટલે જોવું રહ્યું કે દેવાયત ખવડ શું ફેસલો કરે છે, તેનો નિર્ણય શું હોય છે આવનારા સમયમાં, તે શું એક્શન લે છે, કઈ રીતે એક્શન મોડમાં આવે છે, તે આવનારો સમય બતાવશે. ત્યાં સુધી તમારું શું માનવું છે ચોટીલા વિધાનસભા બેઠકને લઈને, તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે જ હજી એક સવાલ પણ પેન્ડિંગ છે, રાજુ કરપડા કયા પક્ષ સાથે જોડાશે એ સવાલની તો આપણે ખૂબ જવાબની રાહ જોઈ જ રહ્યા છે. એની ભેગો આ એક બીજો સવાલ ઊભો થયો છે અને એની પણ આપણે રાહ જોઈ રહ્યા છીએ. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આવા જ વાતો, આવી જ રાજકીય વસ્તુઓ, અંદરખાનેની વાતો તમને કહેતા રહેશું, તમારા સુધી પહોંચાડતા રહેશું. તમે પણ માહિતગાર થતા રહેશો. એટલે જો માહિતી પસંદ આવતી હોય, આવી જ માહિતી જોવામાં રસ હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરવી અમારી ચેનલને. યુટ્યુબ પર સબસ્ક્રાઈબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. સાથે જ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. બાકી તો શેર એટલે કારણ કે લોકો વધારેમાં વધારે માહિતગાર થાય. ચોટીલાના લોકોને વધારે માહિતગાર કરજો, કારણ કે તેમને વોટ આપવાનો છે, તે એક મતદાર છે, એની એ માહિતગાર હોવા ખૂબ અગત્યની વાત છે. બાકી તો મજા કરો. ત્યાં સુધી ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. રજા આપજો. ધન્યવાદ.